નમસ્તે, જીગીસાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે લસણ અને દહીંવાળું ગલકાનું શાક બનાવવાનું છે। ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને હેલ્ધી પણ છે। તો તમે રેસીપીને એન્ડ સુધી જોવો। પસંદ આવે તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલો। ખૂબ જ ઓછા સમયમાં આ સબ્જી બનીને તૈયાર થતી હોય છે। જો તમે ડાયટ પર હોય તો આ સબ્જી એકદમ ઓછા ઓઇલમાં પણ બનીને સરસ મજાની ટેસ્ટી તૈયાર થઈ જતી હોય છે। તો ચલો જલ્દીથી જોઈએ આની રેસિપી। અહીંયા મેં 500 ગ્રામ ગલકા લીધા છે અને તેને પાણીથી સારી રીતે ધોઈ લીધા છે। હવે આપણે તેને આ રીતે છોલી લેવાના છે। બધા જ ગલકાને મેં સારી રીતે છોલી લીધા છે। હવે આપણે તેના થોડા મોટી સાઇઝના પીસીસ કરી લેવાના છે। નાના નાના પીસ હોય તો તે જલ્દીથી ગળી જતા હોય છે શાકમાં, તો આ રીતના પીસીસ કરી લેવાના છે। તમે જોઈ શકો છો કે બધા જ ગલકાના પીસીસ તૈયાર થઈ ગયા છે। હવે આપણે ગેસ પર એક પેન રાખી દીધી છે અને ગેસ ઓન કરી દીધો છે। 2 મોટા ચમચા આપણે તેમાં કુકિંગ ઓઇલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જીરું નાખીશું। તમે રાઈ પણ એડ કરી શકો છો। હવે આપણે તેમાં મીઠા લીમડાના પાન અને ચપટી હિંગ એડ કરવાની છે। ત્યારબાદ હું તેમાં મોટું મોટું કૂટીને લસણને એડ કરીશ। તો આ રીતે 2 ચમચા ભરીને આપણે લસણને મોટું મોટું એને ક્રશ કરી લેવાનું છે। એકદમ બારીક પેસ્ટ આપણે યુઝ નથી કરવાની। તો આ રીતે કર્યા બાદ એડ કરી દીધું છે મેં એકદમ મોટું મોટું ક્રશ કરીને, અને ધીમી આંચે તેને થોડું હલાવી લીધું છે તેલમાં। તો તેનું જે કાચી સ્મેલ હોય તે જતી રહે। તેને લાલ નથી થવા દેવાનું, નહીંતર શાકનો ટેસ્ટ સારો નથી આવતો। અને ધીમી આંચ પર જ આપણે તેને 1 થી 2 સેકન્ડ પૂરતું જ હલાવવાનું છે। ગલકા એડ કરી દીધા છે અને અડધી ચમચી હળદર પાવડર, 2 નાની ચમચી ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર, નમક આપણે સ્વાદ મુજબ એડ કરી દીધું છે। બધું સારી રીતે મિક્સ કર્યા બાદ ધીમી આંચે ઢાંકીને આપણે 3 થી 4 મિનિટ માટે આપણે આને થવા દેવાનું છે। આ સબ્જી ખૂબ જ ઓછા સમયમાં અને ઓછા તેલમાં પણ તૈયાર થતી હોય છે। તો 3 મિનિટ બાદ ફરીથી હું તેને ચેક કરીશ। તમે જોઈ શકો છો સબ્જીમાં સરસ મજાનો કલર બેસી ગયો છે અને થોડી નરમ પણ થઈ ગઈ છે। તો તેને હલાવીને ફરી આપણે 2 થી 3 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું, જેથી કરીને આપણો જે મસાલો છે તે સારી રીતે ચડી જાય। ત્રણ મિનિટ ફરી આપણે 3 મિનિટ બાદ તેને ખોલીશું। તમે જોઈ શકો છો ગલકા સરસ રીતે ચઢી ગયા છે। તો હવે આપણે તેમાં 1 બાઉલ એકદમ ફ્રેશ દહીં એડ કરવાનું છે। દહીં બિલકુલ પણ ખાટું નથી લેવાનું। જો ખાટું દહીં તમે લો તો 2 થી 3 ચમચી જ લેવાનું હોય છે, તો તેની ગ્રેવી સારી તૈયાર થતી નથી, જેથી કરીને તે સબ્જી સૂકી પડતી હોય છે। તો આ રીતે 1 બાઉલ ભરીને એકદમ ફ્રેશ મોળું દહીં એડ કરવાનું છે। ગેસની આંચને મેં હાઈ કરી દીધી છે અને જ્યાં સુધી દહીં એકદમ શાકમાં મિક્સ ના થાય ત્યાં સુધી સતત તેને મેં હલાવ્યું છે। હવે આપણે ફરી ગેસની આંચને ધીમી કરી દેવાની છે અને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને થવા દેવાનું છે, જેથી કરીને થોડું પણ કાચું દહીં હોય તો તે સરસ મજાનું ચઢી જાય। શાકમાં ગ્રેવી પણ સારી બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો, અને ઓઇલ પણ સેપરેટ થતું જોઈ શકો છો। તો હવે આપણે તેની ઉપર કોથમીર ભભરાવી દેવાની છે આ રીતે, જેથી કરીને શાક એક વધારે હેલ્ધી પણ થઈ જાય અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। શાકને તમે સર્વ કરવા માટે તૈયાર કરી દીધું છે। હવે આપણે તેને ગરમા ગરમ રોટી કે પરોઠા સાથે સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, બાજરાની રોટી સાથે આ શાક ખૂબ જ સરસ લાગે છે। તો તમે જરૂરથી ટ્રાય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।